હું વડતાલથી આવું છું. મારું નામ કાંતિભાઈ છે અને અહીં આગળ રમણીકભાઈ સાહેબ. હું તો એક જ વસ્તુ કહું છું, લોકો કહે છે બધા દુહા છંદવાળા કે કાઠિયાવાડમાં કોઈક દી ભૂલો પડે ભગવાન, પણ હું તો એમ કહું છું કે ખેડૂત તું રમણીકભાઈ તો ભૂલો પડી અને પડીશ તો તને આ દુનિયાની ખબર પડશે કે રેવન્યુ જે છે રેવન્યુની જે ચોપડીમાં નહીં ને એ અમની ખોપડીમાં છે. અને ખોપડીમાં કાઢવા અને સાંભળવા માટે અને એનો અનુભવ કરવા માટે ફરજિયાત એક વખત તો આવશો ને એટલે કાયમ આવશો. અહીંયા ટેવ પડી જશે, મને ટેવ પડી ગઈ, સાચી વાત કરો. અને આ જે અવાજ અમે બોલીએ છીએ ને એમાં રમણીકભાઈ કે રૂપિયો અમને આલ્યો નથી. અમે અમારી જાતથી અને સાચા અનુભવથી બોલીએ છીએ. બસ જાય જય હિન્દ. હું ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામનો વ્યક્તિ છું. મારું નામ લોભી કાદરભાઈ ઝુમા. જેથી કરીને અમે 30 વ્યક્તિઓના સાતણીમાં જમીન મળેલી હતી. તેઓને આજે અમને માર્ગદર્શન ન હોવાથી અમને કેવો કે આપણે માપણીમાં કબજામાં બધે હેરાનગતિ છે. અમને હેરાનગતિ છે. જેથી કરીને હું હર વખતે આ વિડીયો જોતા મને એવું લાગ્યું કે સારું હું રાજકોટ જઈ અને રમણીક સાહેબની મુલાકાત કરું અને એની પાસેથી માર્ગદર્શન મેળવું, જેથી કરીને અમને શરત ભંગ કરેલા છે એની માહિતી મળે અને એ માહિતીને આધારે અમે સાહેબને રિક્વેસ્ટ કરીએ અને નમ્ર વિનંતી કરીએ કે સાહેબ અમને આની અંદરથી અમને ઉગારી અને અમે ગરીબ વ્યક્તિએ છીએ અને અમને આ એક અમારી એક જાત કરી એટલે કે અમે ખેડૂત બન્યા એ અમારા ઉપર અમને એક બહુ મહાન ઈશ્વર દયાળુ થઈ અને અમે જો ગરીબ માણસ હોવાથી અમને એક લોક મળ્યું છે કે આ ખેડૂત છે એવું જો અમને મળેલું છે જે એ અમારું જળવાઈ રહે. અને હું સીધી બાદશાહ છું એવા 30 લોકો પછાત વર્ગો છે તેઓને સાહેબ ગીર સોમનાથના સાહેબ જેથી કરીને કલેક્ટર સાહેબ ગીર ગઢડા તાલુકાના મામલતદાર સાહેબને નમ્ર વિનંતી કરી અને અમારી જૂની શરતની અંદર જમીન ટ્રાન્સફર કરી અને અમને આપે એવો અમારો ખૂબ ખૂબ સાહેબને ઉપર આભાર છે. ખૂબ સરસ. હું કલ્પેશ ઠાકોર અમદાવાદ સરખેજ ગામમાંથી આવું છું. છેલ્લા 1 વર્ષથી રમણીકભાઈ સાહેબના હું વિડીયો જોતો હતો અને એટલો પ્રભાવિત થયેલો કે મારે એક દિવસ તો અહીંયા આવું જ છે, પણ ટાઈમ સેટ નહોતો થતો. અને અત્યારે અહીંયા આવીને મને એટલું બધું જાણવા મળ્યું અને મારી જોડે અહીંયા આવીને મને ખબર પડી કે એકલા ખેડૂત નથી આવતા, પણ જે આઈટીમાં નોકરી કરતા હોય, જે સરકારી બીજી એ લોકો બી આ ખેડૂત રેવન્યુની જાણકારી મેળવવા માટે આવે છે. એટલી સરસ માહિતી મને અહીંયાથી મળે છે કે ખરેખર આગળ જતાં અમને ઘણો લાભ મળશે આમાંથી. અને હું બધાને વિનંતી કરું છું કે એક દિવસ રમણીક કોટડિયા સાહેબની મુલાકાત લો તો તમને ઘણું બધું જાણવા મળશે અને તમે આમાંથી શીખી શકશો. નમસ્તે, હું પિયુષ વાગડિયા રાજકોટથી આવું છું. રમણીકભાઈ કોટડિયાના વિડીયો યુટ્યુબમાં અને સૌથી પહેલાં જ્યારે એમને ઝુંબેશ શરૂ કરેલી તો વોટ્સઅપ ગ્રુપમાં એમના ઓડિયો દ્વારા એમને ખેડૂતોને એના ખેતીને લગતા જે પ્રશ્નો હોય જમીનના કે એના થ્રુ માર્ગદર્શન આપતા હતા. પછી જેમ જેમ આગળ એમનો વિશાળ વર્ગ વધતો ગયો એમ યુટ્યુબની અંદર એમના પોતાના ઓડિયો અને વિડીયો દ્વારા ખેડૂતોને રેવન્યુ અંગેનું માર્ગદર્શન આપતા થયા. અહીંયા જોવા છતાં અમારે ઘણા સમય મુલાકાત થઈ અને પછી મને પણ ઈચ્છા હતી કે રેવન્યુ વિશે હું થોડું વધારે જાણું કે બીજા કોઈને બી કાંઈ પ્રશ્ન હોય તો આપણે ઉપયોગમાં આવી શકીએ, ખાલી પોતાના જ ખેતીના લગતા હોય પ્રશ્નો એના માટે નહીં. અને અહીંનું જે વાતાવરણની વાત કરું તો કેમ્પમાં ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો આવે છે અને અહીંની જે વ્યવસ્થા છે એકદમ દેશી ઢબનું અને જે પ્રાકૃતિક કહી શકાય એવું વાતાવરણ કે જેની અંદર પિન ડ્રોપ સાયલેન્સમાં, બાકી જનરલી ખેડૂતોને આદત હોય કે બપોરે જમીને થોડો આરામ કરવાની જરૂર પડતી હોય, પણ અહીંયા જમીને થોડી જ વારમાં તરત જે ક્લાસ ને વર્ગો શરૂ થાય છે એની અંદર પિન ડ્રોપ સાયલેન્સની અંદર જે રેવન્યુનું માર્ગદર્શન આપવામાં આવે છે, અલગ અલગ જે લાઈવ કેસ હોય છે એનું ડિસ્કશન કરીને પ્રોપર જે
છણાવટ કરવામાં આવે છે વિધિવત, એના થ્રુ એક આખો ટોપિક ક્લિયર થાય છે. અને એમ જેમ જેમ અલગ અલગ પ્રશ્નોની રજૂઆત આવે એમ બધાને અલગ અલગ પોતાના લગતા ના બી હોય છતાં પણ વધારાનું માર્ગદર્શન મળે છે. અને હું તો અપીલ કરીશ કે ગુજરાતના દરેક તાલુકામાંથી અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો આવે તો એને પોતાના જે વિસ્તારના ત્યાંના કંઈ પ્રશ્નો હોય, ખેતીને લગતા હોય, પાણીને લગતા હોય, રસ્તાને લગતા હોય, એનું પણ માર્ગદર્શન મેળવે અને બીજાને પણ માહિતગાર કરે.